આજે પીએસઆઈની 472 જગ્યા માટે લેખિત પરીક્ષા જેમાં 1,02,935 ઉમેદવારો પરીક્ષા આપશે। પરીક્ષા કેન્દ્રો પર ઉમેદવારોને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે। પ્રવેશ આપવાની શરૂઆત થઈ ચૂકી છે। અમદાવાદ, સુરત, વડોદરાના 340 કેન્દ્રો પર પરીક્ષાનું આયોજન છે। 3-3 કલાકના અંતરે 2 પેપરનું આયોજન કરવામાં આવ્યું છે। તો 472 જગ્યા માટે આજે લેખિત પરીક્ષા सूरत शहरना अलग अलग सेंटरों पर पीएसआईनी परीक्षा है त्यारे दृश्य जोई शको छो। उम्मीदवारों है तैयार थई चूक्या है पोताना भविष्यनी परीक्षा आपवा माटे। पीएसआईनी परीक्षा है त्यारे सूरत शहरना अलग अलग स्कूलोनी अंदर आ व्यवस्था करवामां आवी छे। खास करीने गजेरा विद्याभवन है त्याना नजारो है अने अलग अलग कही शकाय गुरुकुल होय के पछी मोटा वराछा मौनी स्कूल होय आ तमाम स्कूलनी अंदर अत्यारे हाल परीक्षार्थीओ छे ए तैयार छे अने आजे परीक्षा थई रही है त्यारे सीसीटीवी नजर हेठळ आ परीक्षा लेवामां आवनार छे। चुस्त पोलीस बंदोबस्त छे। परीक्षार्थीओए तैयारी करी राखी छे। क्या प्रकारे तैयारीओ छे तमारी? 3 स्टेजमां पेपर है અને એ પેપર 40-40 ગુણ લાવવાના છે, 40-40%। તો 3 પેપરમાં 40-40 માર્ક્સનું તો કવર કરવાનું જ છે પહેલાં, પછી એના પછી મેરિટ બનશે। એટલે એ રીતે પ્લાનિંગ છે કે પહેલામાં મેક્સિમમ 40% કવર કરશું, પછી મેરિટ માટે વધારે માર્ક્સનું કવર કરશું। એ રીતે તૈયારી મજબૂત? હોવ, કમ્પ્લીટ। બિલકુલ તૈયારી મજબૂત છે। વિદ્યાર્થીનીઓ પણ છે આપણી સાથે। કઈ રીતની તૈયારીઓ કરી છે અને શું લાગે છે આ વખતે સક્સેસ તો મળશે જ। મહેનત કરી છે તો મહેનતનું ફળ મળશે જ, અને બાકી તો જે મેરિટ નીકળશે એના પર ડિપેન્ડ કરશે। કેમ કે અત્યારે હાલમાં જે પીએસઆઈના પેપર લેવામાં આવશે એ નવી પેપર પદ્ધતિથી લેવામાં આવી રહ્યા છે। તો આનું કોઈને નોલેજ પણ નથી અત્યાર સુધી કે કયા ટાઈપમાં પેપર નીકળશે, કેવા લેવલના એ લોકો માર્ક્સના અકોર્ડિંગ પેપર કાઢે છે। બિલકુલ તમે જણાવો કઈ રીતની તૈયારીઓ છે આ વખતે? તૈયારી તો સારી છે, સારી રીતે પાસ થઈ જવાય એવી આશા રાખું છું। કઈ રીતે તૈયારી તમારી? એમ તો સારી છે, સક્સેસ થાય તો સારું। જેટલી તૈયારી છે એના લીધે બધી બિલકુલ તમારી તૈયારી કઈ રીતની છે? કેટલી કરી જ છે, હવે પેપર પતે ને પછી જ ખબર પડશે। પરીક્ષાની તૈયારીઓ ફૂલ છે અને તમામ જે ઉમેદવારો છે, પરીક્ષાર્થીઓ છે અત્યારે મોજૂદ છે। કોઈ ડર ખરો પરીક્ષાને લઈને? કોઈ ડર ખરો પરીક્ષાને લઈને? કઈ નથી, કઈ નથી। ઉજાગરો વધારે વાંચી લીધું? ના એવું નથી। કઈ રીતની તૈયારી તમારી? તૈયારી તો સારી છે। હવે પેપર આવે ને આપીએ ત્યારે ખબર પડી હવે કેવી રીતના છે। પેપર ફૂટી જવાનો ડર ખરો? પેપર ના આવે નહીં, ડર ખરો પેપર ફૂટી જવાનો? જોઈ શકાય છે અત્યારે તમામ પરીક્ષાર્થીઓ છે તૈયારી કરી ચૂક્યા છે અને તેમના ભવિષ્યની પરીક્ષાને લઈને અત્યારે હાલ તમામ ઉમેદવારો છે તૈયાર છે અને ગણતરીની મિનિટોમાં પરીક્ષા છે શરૂ થશે। કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત। આજે બિન હથિયારી પીએસઆઈની ભરતી માટેની લેખિત પરીક્ષા છે તે યોજાઈ રહી છે। ખાસ કરીને સમગ્ર રાજ્યમાં 340 જેટલી શાળાઓમાં આ પરીક્ષા છે તે યોજાઈ રહી છે। 472 જગ્યા માટે આ લેખિત પરીક્ષા લેવામાં આવી રહી છે, જેમાં અમદાવાદ, વડોદરા, સુરતમાં આ લેખિત પરીક્ષા લેવામાં આવી રહી છે। ત્યારે 1,02,000થી પણ વધુ ઉમેદવારો છે કે જે આજે આ પરીક્ષા આપશે। આપની સાથે ઉમેદવાર છે, તેમની સાથે વાત કરીશું। ભાઈ, કેવી રીતની તૈયારી કરેલી છે? ગ્રાઉન્ડની એની જોરદાર તૈયારી હતી, એ જોશા સાથે અત્યારે પરીક્ષાની પણ તૈયારી છે જ। બસ એ માટે સુરેન્દ્રનગરથી આવું છું। તો રાજ્યમાં અલગ અલગ જિલ્લાઓમાંથી જે ઉમેદવારો છે તે અહીંયા આગળ જ્યાં આગળ પરીક્ષાનું સેન્ટર છે ત્યાં આગળ પરીક્ષા આપવા માટે આવી રહ્યા છે અને તમામ જગ્યાએ જે સીસીટીવી કેમેરાથી સજ્જ છે, કારણ કે પરીક્ષામાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય તેના માટેની ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે। કેમેરામેન મલય દવે સાથે રાજલ બારોટ, એબીપી અસ્મિતા, અમદાવાદ।